કચ્છ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી, ભાજપનો દબદબો યથાવત। કચ્છ જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં કચ્છ જિલ્લા પંચાયતના વિવિધ હોદ્દાઓ માટે વરણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાબેન હોરને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે મહાવીરસિંહ જડેજાની વરણી કરવામાં આવી છે। સાથે જ કારોબારી ચેરમેન તરીકે હરીશભાઈ ભંડેરીની પસંદગી કરવામાં આવી છે। આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે ધનજીભાઈ ચાવડાને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક પદે મેઘભાઈ ગઢવીની વરણી કરવામાં આવી છે। કચ્છ જિલ્લામાં પંચાયતના આ હોદ્દેદારોની પસંદગી સાથે જિલ્લામાં ભાજપનો સંગઠનાત્મક દબદબો વધુ મજબૂત બન્યો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આટલી મોટી જવાબદારી લીધી હતી, નિષ્ઠાથી કામ કરશું અને બધા જ સાથે લઈ અને કામ કરવાની એક કાર્યકર્તા તરીકે 100% પૂર્ણ કરશું। સૌપ્રથમ કઈ દિશામાં બધે જ આપણે કચ્છની અંદર સારામાં સારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલુ છે અને સામાન્ય વ્યક્તિને કેમ લાભ વધુમાં વધુ મળે એ દિશામાં કામ કરશું। તાલુકા પંચાયતનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે, એમાંથી શું અનુભવ હશે જિલ્લા પંચાયતમાં કામ આવશે? તાલુકા પંચાયતની અંદર ઘણો જ અનુભવ મળ્યો। સામાન્ય માણસોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આટલી બધી મોટી યોજનાઓ છે એનું અમે ખરેખર ત્યાં પૂર્ણ કરાવ્યો છે। આખા જિલ્લાની અંદર પણ આ જ કાર્યથી આગળ વધશે। બધાથી પહેલાં તો એમને શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમથી। સાથે સાથે જે વિકાસથી વંચિતો છે, જે દૂર રહેનારા શહેરથી વર્ગ છે, એના કલ્યાણકારી યોજનાઓ નાના નાના માણસને યોગ્ય ન્યાય મળે, સારી રીતે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જ્યારે એને જવાબદારી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી અને ભાજપના સંગઠન દ્વારા મળી છે, ત્યારે એમના પ્રત્યે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બંને આખી ટીમ આખા જિલ્લાના વિકાસના કામોમાં ખૂબ અગ્રેસર રહી અને ભૂમિકા ભજવે, જેથી નાના લોકોને ખૂબ યોગ્ય રીતે ન્યાય મળી શકે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।